પીએમજે યોજનાને લઈ મહેસાણા જિલ્લામાં સૌથી મોટો ધડાકો। મહેસાણામાં 20 ખાનગી હોસ્પિટલોમાં પીએમજે યોજનામાં ગોટાળો। વહીવટી પ્રશાસને હાથ ધરેલી તપાસમાં ગેરરીતિ સામે આવી। ગેરરીતિ કરનાર 20 હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે। હોસ્પિટલ સામે બ્લેકલિસ્ટથી લઈ અને પેનલ્ટી સુધીની કાર્યવાહી સંભવ। પીએમજે યોજનામાં નિયમ વિરુદ્ધ હોસ્પિટલે કામગીરી કર્યાનો આરોપ। तो मोटो धड़ाको महेसाणा जिल्ला में पीएमजे योजना ने लईने 20 खानगी होस्पिटलों में पीएमजे योजना में घोटाळो सामे आव्यो। आ विषे वधु जानकारी मेळवीए अमारा संवाददाता हारून फोन लाइन थी जोड़ाया छे। जी हारून, कई रीतनो घोटाळो चाली रह्यो छे पीएमजे योजना ने लईने होस्पिटलों में अने शुं कार्यवाही? મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના તપાસના આદેશ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ શરૂ કરી હતી। ત્યારે મહેસાણા જિલ્લામાં 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં પીએમજી યોજનામાં ગોટાળો સામે આવ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ગોટાળો છે જે નિયમ છે તે નિયમો પાળા નથી જેવું સામે આવ્યું છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ આ તપાસમાં સામે આવ્યું છે। ત્યારબાદ જે આરોગ્ય અધિકારી છે તેને આદેશ અપાશે, તેમાં વધુ તપાસ કરે। 20 જેટલી ખાનગી હોસ્પિટલો છે જેમાં જે રીતે નિયમ હોય, જે નિયમ પાળવા જોઈએ તે નિયમ પાળવા નથી ને પીએમજી યોજનામાં ક્યાંક ને ક્યાંક ખાનગી હોસ્પિટલે ગેરરીતિ કરી છે। તેને લઈને હવે આગળની કાર્યવાહી શું થશે તે જોવાનું રહ્યું। પરંતુ હાલ તો જિલ્લા વિકાસ અધિકારીએ વધુ તપાસના આદેશ આપ્યા છે ને જે પીએમજી યોજનામાં ગેરરીતિ કરી છે તેવી હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવાના પણ હુકમ કર્યા છે। આવી કુલ 20 હોસ્પિટલો છે, ત્યારે 20 હોસ્પિટલમાં હજુ વધુ તપાસ થઈ શકે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। 6 જેટલી હોસ્પિટલની ફરિયાદ મળી છે આપણને। કેવા પ્રકારની ફરિયાદ છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? એવા હોસ્પિટલ્સ છે જેના સામે નોટિસ પણ ફાળવ્યા હતા અને એની સામે આ લોકોએ કશું નથી કર્યા હતા, તો એટલા માટે એની સામે કડક કાર્યવાહી લેવામાં આવી હતી। કેવા પ્રકારની સ્થિતિઓ જોવા મળી છે? એટલે કે આપણા જો યુઝ્યુઅલ ક્રાઇટેરિયા છે કે આ ક્રાઇટેરિયા મુજબ આપણે ચાલવાનું હોય છે અને એ ક્રાઇટેરિયામાં આ પરમિશન પ્રોપર હોવી જોઈએ અને એઝ પર પ્રોપર જો પ્લાનિંગ છે, જો આપણા ક્રાઇટેરિયા આવે છે તો એના મુજબ ચાલવાનું હોય છે। તો આ લોકોએ જો પ્લાનિંગ મુજબ નથી ગયા અને 2-3 વાર આ લોકોએ એનો ભંગ કર્યો હતો રૂલનો, તો એટલા માટે એના સામે વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો હતો, સો દેટ કે એવી પ્રકારની પ્રવૃત્તિ કોઈ નેક્સ્ટ ટાઈમ સામે ના આવે। યા ઇટ શુડ બી અ લેસન ટુ ઓલ અધર્સ દેટ વી હેવ ટુ બી અંડર ધી લો અને આપણે લીગલી ચાલીએ, અંડર લો ચાલીએ, રૂલ મુજબ જ ચાલીએ। અત્યારે હાલ તે હોસ્પિટલ સામે 2 દિવસ પહેલા સમીક્ષા બેઠક કરવામાં આવી, તેમાં શું નિર્ણય લેવાયો છે અને કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? હા, તો ઘણા એવા હોસ્પિટલ્સ છે જેનાથી અમે લોકો રિકવરી કરી રહ્યા છીએ અને એમાં બ્લેક લિસ્ટિંગનો પણ છે, તો એકવાર રિપોર્ટ આવી જશે તો એનો બ્લેક લિસ્ટિંગ પણ કદાચ થઈ શકે। આ કયા પ્રકારની હોસ્પિટલો છે અને કઈ કઈ હોસ્પિટલનો સમાવેશ થાય? देखिए मेजॉरिटी जो हॉस्पिटल्स છે સો દે આર યુઝ્યુઅલી પ્રાઇવેટ હોસ્પિટલ્સ અને એમાં નાના મોટા હોસ્પિટલ બંને છે, પણ એવા ઘણા પ્રકારના હોસ્પિટલ ચાલે છે અહીંયા। એન્ડ નોટ ટુ બ્લેમ કે ઓલ હોસ્પિટલ્સ આર ડુઈંગ બેડ, કઈ હોસ્પિટલ્સ એવા પણ છે જો લીગલી બધું કરે છે, એઝ પર રૂલ કરે છે, પણ એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો પીએમજેવાયની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે, તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, સો દેન વી આર ટેકિંગ એક્શન। પ્રાથમિક તપાસમાં મેમ કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી છે? હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો હું ફાઇનલી કહીશ। એઝ ઓફ નાઉ એક પ્રિલિમિનરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન, તો એના મુજબ તો એ જ છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને 2-3 વાર પણ આ લોકોએ અમે રિમાઇન્ડર કર્યા હતા અને નોટિસ પણ